તેમણે લખ્યું છે, અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે, મનમાં વહેમ હોય તો કાઢી નાખજો. આ પ્રકારનું નિવેદન સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલે પોસ્ટની અંદર લખાણ લખ્યું છે. ગુજરાતની રાજનીતિને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર એ ભારતીય જનતા પાર્ટીના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ એ સક્રિય જોવા મળી રહ્યા છે. જો કે એક તરફ ગુજરાતની અંદર સરદાર સન્માન યાત્રા પણ જોવા મળી રહી છે અને આ તમામની વચ્ચે હાર્દિક પટેલ એ મેદાને છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સૂચક પોસ્ટ સામે આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ કરતાની સાથે જ વિરોધીઓને જવાબ પણ આપ્યો હોવાના સમાચાર. અમે શાંત છીએ, સંત નહીં. આ પ્રકારનું પોસ્ટમાં હાર્દિક પટેલનું નિવેદન છે અને સાથે એ પણ લખ્યું છે, મનમાં વહેમ હોય તો કાઢી નાખજો. આ પ્રકારનું નિવેદન એ સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલે પોસ્ટની અંદર લખાણ લખ્યું છે અને અંતમાં તેમણે લખ્યું છે, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. હાર્દિક પટેલનો આ ઇશારો કોના તરફ છે, વિરોધીઓને જવાબ આપ્યો છે કે કેમ, તેને લઈને ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે ચર્ચાનો વિષય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલે ચર્ચાની અંદર ખૂબ એટલા માટે છે કેમ કે સતત 3 દિવસની અંદર હાર્દિક પટેલની સામે 2 વખત ધરપકડ વોરંટ ઇસ્યુ થયા હતા. વર્ષ 2018ની અંદર અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની અંદર થયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિની એ બબાલના એક કેસની અંદર તેમને સતત કોર્ટની અંદર ગેરહાજર રહેતા તેમની સામે 2 ધરપકડ વોરંટ ઇસ્યુ થયા હતા. જો કે હવે આખો એ મામલાની વચ્ચે હાર્દિક પટેલે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટ મૂકતાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે પાટીદાર સમાજના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલની આ પોસ્ટમાં શું કહેવા માંગી રહ્યા છે. તેમણે લખ્યું છે, અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. હવે આ કોને જવાબ આપ્યો છે, કયા વિરોધીઓને જવાબ આપ્યો છે, તેને લઈને ગુજરાતની રાજનીતિમાં ચર્ચા છે અને સાથે સાથે સમાજકારણની અંદર પણ એક ચર્ચાનો મુદ્દો એ બન્યો છે. જ્યારથી પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર વર્ષ 2013-14-15 થી લઈને સતત એ પાટીદાર અનામત આંદોલન સમિતિ વર્ષ 2019 સુધી રહી, ત્યાં સુધી સતત આ ચર્ચા એ ચાલી હતી. આપ જુઓ, આ એ વિરમગામના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલને આ એમની પોસ્ટ, જે પોસ્ટમાં લખાયું છે અમે આપને ફૂલ સ્ક્રીનમાં બતાવી રહ્યા છીએ, જેમાં લખ્યું છે, અમે શાંત છીએ, સંત નહીં. અને સાથે જ લખ્યું છે કે મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, નહીતર, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. યુવા ધારાસભ્યની આ પ્રકારની પોસ્ટને લઈને સમાજની અંદર એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે પાટીદાર સમાજના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ આંદોલન થકી યુવા નેતા બન્યા છે. પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હતો હાર્દિક પટેલ અને ત્યારબાદથી તેઓ સતત ચર્ચાની અંદર રહે છે. જો કે આ એ પોસ્ટ મૂકતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય છે કે હાર્દિક પટેલે કોને જવાબ આપ્યો છે. હાર્દિક પટેલે સમાજકારણની અંદર સમાજના તેમના વિરોધીઓને જવાબ આપ્યો છે કે પછી રાજકીય વર્તુળકોની અંદર તેમના વિરોધીઓને જવાબ આપ્યો છે. હાર્દિક પટેલે આ કોને જવાબ આપ્યો છે તેને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે અને આ તમામની વચ્ચે આ એ સૂચક પોસ્ટથી ફરી એકવાર હાર્દિક પટેલે ચર્ચાની અંદર છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલે સતત ચર્ચાની અંદર આવતા હોય છે અને તેવામાં આ પોસ્ટ થકી વધુ ચર્ચામાં આવ્યા છે. અને એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ પોસ્ટ થકી હાર્દિક પટેલે છેલ્લા કેટલાક સમયથી મૌન હતા, પરંતુ હવે આ પોસ્ટ બાદ તેમને પોતાના વિરોધીઓને જવાબ આપ્યો છે. વિરોધીઓને જવાબ આપતાની સાથે જ તેમને આ પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટ મૂક્યા બાદ હવે સામે પક્ષે વિરોધીઓ પણ જવાબ આપે તો કદાચ નવાય નહીં, કેમ કે વિરોધ પક્ષમાંથી એટલે કે પહેલા હાર્દિક પટેલના વિરોધીઓ દ્વારા હાર્દિક પટેલને જવાબ આવ્યો હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે અને એ જવાબ બાદ હાર્દિક પટેલે ફરી એકવાર જવાબ આપ્યો છે અને હવે જોવાનું રહેશે કે હાર્દિક પટેલને આ પોસ્ટ બાદ તેમના વિરોધીઓ કઈ રીતે જવાબ આપે છે અને એ જવાબ આપતાની સાથે જ નક્કી થશે કે હાર્દિક પટેલે આ પોસ્ટની અંદર જે કંઈ પણ લખાણ લખ્યું છે એ કયા વ્યક્તિ એ સમાજકારણ સાથે જોડાયેલા છે કે રાજકારણ સાથે જોડાયેલા છે, એ સામાજિક આગેવાન છે કે કોઈ સત્તા પક્ષ અથવા વિપક્ષ સાથે જોડાયેલા કોઈ નેતા છે જેને આ જવાબ આપ્યો છે.
હવે આ ખુલાસાઓ ત્યારે જ થશે કે જ્યારે હાર્દિક પટેલે આખી આ ઘટના મામલે મૌન તોડીને જવાબ આપશે, અને જ્યારે હાર્દિક પટેલ આ ઘટના મામલે મૌન તોડીને જવાબ આપશે અને વિરોધીઓનું નામ જોગ લેશે, ત્યારે આખી આ ઘટનાની અંદર પડદો ઉચકાશે કે હાર્દિક પટેલે કોને નિવેદન આપ્યું છે અને કોને નિવેદન આપતાની સાથે જ હાર્દિક પટેલે આ એ કહેવત અનુસાર જવાબ કોને આપ્યો છે. કેમ કે આ કહેવતની અંદર ઘણું બધું કહી જઈ રહ્યું છે કે અમે એ શાંત છીએ, સંત નહીં. હાર્દિક પટેલના આ નિવેદનને લઈને ચર્ચા એટલા માટે છે કેમ કે તેમણે એમ પણ કહ્યું છે કે મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. એટલે કે હાર્દિક પટેલ હજુ એ રાજનીતિની અંદર વધુ ને વધુ આગળ જવા માંગી રહ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, અને સાથે જ તેઓ એ ખુલીને તેમના વિરોધીઓને કહી રહ્યા છે કે હવે જે કંઈક થવા જઈ રહ્યું છે રાજનીતિની અંદર અથવા તો સમાજકારણની અંદર એ જોવા જેવી પણ થશે.